11 વર્ષની બાળકી હોય છે અને એ એમને અંકલ અંકલ કહીને બોલાવતી હોય છે. એક વખત ભારતમાંથી કોઈ એમને ટપાલ મોકલી હોય છે ત્યાં ફ્રાન્સમાં, અને એ છોકરીના હાથમાં પરબીડિયું આવે છે એટલે એને થાય કે આ ભારતની લિપિ કેવી હશે, એમ જે લખવાની જે લિપિ હોય ને શબ્દો કેવા હશે, મારે જોવા હશે. તો એ અંકલને વિનંતી કરે છે કે મને બતાવો તમે એમ, અને એનું જે કુતૂહલ હોય એના માટે એ પરબીડિયું ખોલી અને એ લિપિ બતાવે છે. તો એ પત્ર હાથમાં લઈને, અરે આ તો અંગ્રેજીમાં લખેલો છે. તો એ જેટલો એનો ઉત્સાહ હતો એટલી એ ઉદાસ થઈ જાય છે અને ત્યાંથી જતી રહે છે. એની મમ્મીને બધી જ વાત કહે છે કે અંગ્રેજી ભાષામાં પત્ર લખાયેલો, એની મમ્મીને બધી જ ખબર પડી જાય છે. પછી એ ગમગીન રહેવા લાગે, બપોરે જમવાનું થાય પણ ઉદાસ ઉદાસ રહે છે. તો ડોક્ટર રઘુવીરસિંહ જે છે એ એની મમ્મીને પૂછે કે આવું કેમ એમ, અને એની મમ્મી જે છોકરીની મમ્મી હોય છે એ રઘુવીરસિંહને જે જવાબ આપે એ એના હૈયા સોસરો ઉતરી જાય છે. એ કહે છે કે ડોક્ટર સાહેબ, તમે હવે જો અહીંયા ફ્રાન્સમાં આવવાના હોય તો ત્યાં અલગ રોકાવાની વ્યવસ્થા કરી લેજો, કારણ કે જે વ્યક્તિની કોઈ માતૃભાષા નથી હોતી એને અમે બર્બર અને જંગલી ગણીએ છીએ. એની સાથે અમે કોઈ પણ પ્રકારનો સંબંધ કે વ્યવહાર રાખતા નથી. માતૃભાષાનું આ મહત્વ છે. અને પછી એમની જોડે વાતચીત થાય ત્યારે એ કહે છે કે મને આ માતૃભાષાનો પ્રેમ કેવી રીતે મળ્યો. તો એ પણ કહે છે કે હું જ્યારે નાની હતી ને મારી માં જ્યારે નાની હતી તો એ શાળામાં જ્યારે ભણતી ત્યારે પ્રથમ વિશ્વયુદ્ધ વખતની ઘટના છે કે એમાં જર્મન ભાષા ફ્રાન્સ ઉપર થોપી દેવામાં આવે છે. ગુલામ જે થાય છે ફ્રાન્સ, ત્યારે જર્મન ભાષા આખા ફ્રાન્સમાં થોપી દેવામાં આવે છે. એનું એક લોરેન્સ શહેર અને બધો જ વ્યવહાર ફ્રાન્સ ભાષામાં, જર્મન ભાષામાં. ફ્રાન્સના લોકો ફ્રેન્ચ ભાષા જાણતા હોય અને જર્મન ભાષામાં બધો જ વ્યવહાર આવી પડે તો કેવી રીતે શીખી શકે, કોઈ કેવી રીતે સ્વીકારી શકે? એટલે જર્મનની જે મહારાણી છે એક વખત લોરેન્સ શહેરની મુલાકાતે આવે છે અને આ શાળાની મુલાકાત લે છે. એક સુંદર મજાની બાળકી હોય છે, હોશિયાર હોય છે, સુશીલ હોય છે, અને એને પૂછે કે તમારામાંથી કોઈ જર્મન ભાષાનું મને રાષ્ટ્રગીત સંભળાવશે? અને એ એક છોકરી એ શુદ્ધ ઉચ્ચારણ સાથે જર્મન ભાષાનું રાષ્ટ્રગીત એને સંભળાવે છે અને પેલી મહારાણી ખુશ થઈ જાય છે. એમ ફ્રાન્સના લોકો પણ જર્મન આટલું સરસ બોલી શકે છે એમ, પણ એક જ છોકરી બોલી શકતી હતી. અને ખુશ થઈને મહારાણી કહે છે કે તું બોલ, તારે શું જોઈએ એમ. એટલે મહારાણીને લાગ્યું કે શું માંગશે એમ, કદાચ કંઈક ઇનામ માંગશે, બીજું તો શું માંગી શકે નાનું બાળક, 11 વર્ષની છોકરી હતી તો. અને એ છોકરી જે જવાબ આપે છે એ માતૃભાષાની જીત છે. એ કહે છે કે જો મહારાણી તમારે મને આપવું જ હોય, તમે મને જો આપી શકતા હોય, તમારા હાથમાં જો એ સત્તા હોય તો મને મારી માતૃભાષા પાછી આપો. મારા દેશમાં મારો બધો જ વ્યવહાર મારી માતૃભાષામાં થવો જોઈએ. અને એ મહારાણી ચમકી જાય છે કે તે તારી આ વાણીથી અમારું જે આધિપત્ય છે એને તે એક ઠેસથી ઉડાવી દીધું છે એમ. હવે તારો આદેશ બહુ જાજો વખત ગુલામ નહીં રહે, કારણ કે તારો માતૃભાષાનો પ્રેમ છે એ આટલો બળકટ છે. તો માતૃભાષા પ્રત્યેનો આવું પ્રેમ આપણા સૌમાં પણ વિકસે એવી અપેક્ષા છે. તમે જુઓ, બ્રેકફાસ્ટ, લંચ, ડિનર આવા શબ્દો આપણી ઘરમાં આપણા રોજિંદા વ્યવહારમાં આવી ગયા છે, ત્યારે આપણે આપણી ગુજરાતી ભાષાના શબ્દો કેમ યાદ નથી? સવારનો નાસ્તાને આપણે શિરામણ કહીએ, બપોરનું ભોજનને ટીમણ કહીએ, સાંજનું ભોજન નાસ્તો હોય તો એને રોઢા કહીએ, અને રાત્રે હોય તો વાળું કહીએ. આવા ગુજરાતી શબ્દો તમારા બધામાં તમે એને વાંચો કે મારી ભાષા કેટલી સમૃદ્ધ છે. એક એક શબ્દના તમને અનેક પર્યાયવાચી શબ્દ મળશે. માતૃભાષા આપણે છોડી રહ્યા છીએ, શા માટે? એ શીખીને પણ આગળ તો જઈ શકાય છે, બીજી ભાષા શીખી પણ શકાય છે. તો આપણી ભાષાના જે આ શબ્દો છે, સામયિકો છે, આપણો વારસો છે, આપણી સંસ્કૃતિ છે, આપણી અભિવ્યક્તિનું શ્રેષ્ઠ માધ્યમ છે એ આપણી માતૃભાષા છે. તમને ક્યારે સપના બીજી ભાષામાં આવે છે? ના. તમને વિચાર ક્યારે બીજી ભાષામાં આવે છે? તમે 2-4 ભાષા ભણતા હશો પણ તોય
તમને તમારી લાગણી છે હૃદયની એ ક્યારે તમે અન્ય ભાષામાં વ્યક્ત કરો છો? ના. તો આપણી માતૃભાષા છે એને સાચી બોલીએ. એની અન્ય ભાષા હોય એ પણ બોલો, પણ બંને ભાષાની ખીચડી બિલકુલ ના કરો. કારણ કે આ બંને ભાષાની ખીચડી ગુજરી આ અત્યારે સોશિયલ મીડિયા કે જે પણ હોય ત્યાં આગળ ગુજરાતી ભાષા અને અંગ્રેજી ભાષા બંનેની ખીચડી કરી રહ્યા છે. ત્યારે બંને ભાષાનું આપણે ગૌરવ હણી રહ્યા છીએ. સાચું શીખો, સાચું બોલો, એ આપણી માતૃભાષા માટે શ્રેષ્ઠ છે. અને જ્યારે આપણે સાચું ગુજરાતી બોલવામાં ક્યારેય શરમ નહીં રાખીએ ત્યારે આપણી માતૃભાષાને બચાવવાની કોશિશો નહીં કરવી પડે. તમે જો પ્રેમાનંદે બધે કાળમાં પ્રેમાનંદ 17મી સદીમાં જ્યારે મરાઠી, મારવાડી, કચ્છી, ગુજરાતી ભાષા હતી ત્યારે એમણે કહ્યું કે હવે તરેકા સોડા આના ઈકડે તીકડે કા બાર અટે કટે કા આઠાના સુસા પૈસા ચાર. આવું જ્યારે એ સાંભળ્યું છે કે ગુજરાતીને 4 પૈસા જેટલી જ ગણી લીધી અને એમને થયું કે ના, હું મારી માતૃભાષાને ગૌરવ અપાવવા માટે હું આગળ આવીશ. અને એમણે એ પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી હું માતૃભાષાને ગૌરવ નહીં અપાવું ત્યાં સુધી માથે પાઘડી નહીં પહેરું. અને ત્યાંથી પછી એ શરૂઆત કરે છે, ગામડે ગામડે માણ લઈ અને ફરે છે, આખ્યાનો કરે છે, વાર્તાઓ કરે છે, લોક વાર્તાઓ કરે છે અને માતૃભાષાનું ગૌરવ વધારે છે. માતૃભાષા વિશે એક ગીત છે એ હું રજૂ કરીશ અને મારી વાતને વિરામ આપીશ કે ગરવી ભાષા મુજ ગુજરાતી, હું ગર્વો ગુજરાતી. ગરવી ભાષા મુજ ગુજરાતી, હું ગર્વો ગુજરાતી. ગજ ગજ ફૂલે મારી છાતી, ગરવી ભાષા મુજ ગુજરાતી. મારા હૈયાની અભિલાષા, મારા બાળપણાની ભાષા. આપણા હૈયાની અભિલાષા, આપણા બાળપણાની ભાષા. મારા હૈયાની અભિલાષા, મારા બાળપણાની ભાષા. દિશે અમી ભરેલી આંખલડીમાં પ્રેમ નામે કરી ભાષા. કે ખમા કહેતી ખોડે લેતી, વારણા લઈ હરખાતી. ખમા કહેતી ખોડે લેતી, વારણા લઈ હરખાતી. ગરવી ભાષા મુજ ગુજરાતી, ગરવી ભાષા મુજ ગુજરાતી. અને ગુજરાતી ભાષાને ઘડવામાં કોનો ફાળો છે એમને પણ આજે યાદ કરવા પડે કે હેમ નરસિંહ મીરા પ્રેમાએ ઘડિયા ક્લેવર કાયા. આ લોકોએ ગુજરાતીનું ઘડતર કર્યું છે. હેમ નરસિંહ મીરા પ્રેમાએ ઘડિયા ક્લેવર કાયા. નર્મદ નાના મુનશી મેઘાણીએ કોઈ શબ્દ ના પાયા. નર્મદ નાના મુનશી મેઘાણીએ કોઈ શબ્દ ના પાયા. સોનલ વર્ણા શબ્દે શબ્દે સજી ધજી સલકાતી. ગરવી ભાષા મુજ ગુજરાતી, ગરવી ભાષા મુજ ગુજરાતી. ઉમા સુંદરમ ગાંધી ગોવર્ધને ગુણલા ગીત રીતે ગાયા. આપણી ભાષાના ગુણ એમને ગાયા છે. ઉમા સુંદરમ ગાંધી ગોવર્ધને ગુણલા ગીત રીતે ગાયા. કે કાંત કલાપી ક્લાંત કાકાએ કર કલમે લાડ લડાવ્યા. રૂડા ગીત ગગનમાં ગુંજે ટવકે ટવકે જાય રાતી. રૂડા ગીત ગગનમાં ગુંજે ટવકે ટવકે જાય રાતી. ગરવી ભાષા મુજ ગુજરાતી, હું ગર્વ ગુજરાતી. ગજ ગજ ફૂલે માર છાતી. ગુજરાતી ભાષા વિશે તમે જો તો તમે બાળકો છો તો તમારા બાળ સામયિકો ક્યાં છે, તમારા જોડકણા ક્યાં છે, જે આપણી ભાષાનો એક સમૃદ્ધ વારસો છે. આપણને એ નથી ખબર કે ચાંદો સૂરજ રમતા રમતા ગોળી આવા જોડકણાથી આપણો ગુજરાતી વૈભવ એકદમ સમૃદ્ધ હતો. દાદા દાદી પાસેથી વાર્તાઓ હતી, પણ આપણે ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટારની ગોખણપટ્ટી કવિતાઓ ખોવાઈ ગયા છે. ત્યારે માતૃભાષાનું ચિંતન કરવું પણ બહુ જરૂરી છે, એની ચિંતા કરવી પણ બહુ જરૂરી છે. આપણે